ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવી અસ્તિત્વમાં આવેલી બોડેલી જે નગરપાલિકા છે, આ નગરપાલિકામાં 5 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે અને એ 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી અને નવી બોડેલી નગરપાલિકાનું અસ્તિત્વમાં આવ્યું। એમાં પણ નગરપાલિકાના સભ્યની ચૂંટણી આવી છે, થઈ રહી છે। ત્યારે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આ બોડેલીની અંદર 28 સભ્યોમાંથી 6 જેટલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થયા છે। ત્યારે આ બોડેલી નગરપાલિકાના તમામ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। નગરપાલિકા કબજે કરશો, કેટલી બેઠકો કબજે કરશો? નગરપાલિકા કબજે કેટલી બેઠકોથી કરશો? બોડેલી નગરપાલિકા અમે 20 થી વધારે બેઠકો કબજે કરીને આ બોડેલી નગરપાલિકામાં છોટાઉદેપુર જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં ટોટલ 32 જિલ્લા પંચાયત છે, 150 જેટલી તાલુકા પંચાયત છે અને 28 નગરપાલિકાની સીટ છે બોડેલી નગરપાલિકાની। આ બોડેલી નગરપાલિકામાં 6 જેટલા જે સીટ છે એ બિનહરીફ થઈ છે। એમાં વોર્ડ નંબર 2માં રાઠવા ગંગાબેન વિઠ્ઠલભાઈ, વોર્ડ નંબર 5માં રાધિકાબેન સંતોષભાઈ, મૈત્રી જયમીનભાઈ શાહ, ઉમેશ રામદાસ રાઠવા, કાર્તિક દિલીપ શાહ અને વોર્ડ નંબર 7માં સલમાબેન જિયાઉદ્દીન મંસૂરી, આટલા લોકો